ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બ્રાઇટ એજ્યુકેશન ક્લાસીસમાં હું આપનો પ્રિય મિત્ર વસાવા સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે ભણવાના છીએ ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. પરંતુ આજે ખાલી ફક્ત આપણે પરિચય મેળવીશું અને ત્યારબાદ એના દાખલા આપણે જોઈશું. અને આ જે પરિચય મેળવવાનો છે એની અંદર ઘણા સવાલ બી પૂછી શકાય છે અને પૂછાય છે MCQની અંદર એક વાક્યની અંદર. તો દરેક બાળકોએ ખાસ ધ્યાન આપવું તેવી નમ્ર વિનંતી છે. ચલો પહેલાં જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવે નેચરલ નંબર્સ. બરાબર, તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું કે જે સંખ્યાઓ એટલે કે 1, 2, 3 પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. એટલે કે જે સંખ્યાની શરૂઆત 1થી થતી હોય અને તેને શું કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે અનંત સુધી જઈ શકે છે. પ્રાકૃતિક સંખ્યાના જથ્થાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે, કારણ કે એને ઇંગ્લિશમાં નેચરલ નંબર તરીકે કહેવામાં આવે છે. બીજું, માટે એના સભ્ય તરીકે શું કરી શકાય 1, 2, 3 અનંત. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1 છે, પરંતુ તેની મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી, કારણ કે અંકનો કોઈ છેડો નથી. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે 1થી થાય છે. બરાબર, એટલે એની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહે છે 1 આવશે. અને પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્યાઓ છે. કેવી છે? અસંખ્ય છે. બરાબર, ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ. અને મિત્ર, આપણે આ બધું 8મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છે. બરાબર, એટલે આ તો ખાલી આપણે અહીંયા જોવાનું છે. પૂર્ણ સંખ્યાઓ જેને કહેવામાં આવે છે હોલ નંબર્સ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર. એટલે કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવામાં આવે કે જે સંખ્યાની અંદર 0થી, એટલે એમ કહેવા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં જો 0 આપણે અહીંયા જોઈ ગયા 1થી શરૂઆત થાય છે, પરંતુ એની અંદર ખાલી આપણે એક 0 ઉમેરી દઈએ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં 0નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે. એટલે કે જે સંખ્યાની શરૂઆત 0થી થાય કે 0, 1, 2, 3, 4 એ રીતે, તો તે સંખ્યાઓને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તેને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે. માટે W બરાબર છગડે કૌંસમાં 0, 1, 2, 3 ડોટ 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 અનંત અને છગડે કૌંસ પૂરો, એટલે કે એના સભ્ય કહેવામાં આવે. અને સૌથી પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 0 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. કેમ? કારણ કે 0થી શરૂઆત થાય છે પૂર્ણ સંખ્યાઓનું. પરંતુ સૌથી મોટી સંખ્યાઓ અસ્તિત્વ નથી. બરાબર, કારણ કે તે પણ અનંત સુધી જાય છે. ચલો જોઈએ હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ, એને કહેવામાં આવે ઇન્ટર્જ સંખ્યાઓ. એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધ સંખ્યાઓ તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ બી આવી જાય અને પૂર્ણ સંખ્યામાં બી સમાવેશ થઈ જાય, પરંતુ તેની વિરુદ્ધની સંખ્યાઓ, એટલે કે વિરુદ્ધની એટલે કે માઇનસમાં આવે તેવી સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય, એટલે કે ઋણ અને ધનનો પણ સમાવેશ થઈ જાય, તો તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તેને સંકેતમાં Z વડે દર્શાવવામાં આવે છે. એટલે માટે Z બરાબર અહીંયા ડોટ ડોટ આગળ, કેમ કે માઇનસમાં બી આગળ ઘણી બધી રકમ જતી હોય છે, એ રીતે -3, -2, -1, 0, 1, 2, 3 આ બાજુ બી અનંત. એટલે કે આને કોઈ પણ શરૂઆત કોઈ જગ્યાએ થતી નથી. એટલા માટે આપણે આની અંદર સૌથી નાની સંખ્યા બી નહીં મળશે અને મોટી સંખ્યા પણ મળશે નહીં. માટે પૂર્ણાંક સંખ્યાઓના જથ્થા માટે વપરાતો સંકેત Z એ જર્મન ભાષાના શબ્દ જેહલન પરથી આવેલ છે. માટે જેહલન એટલે કે એનો Z પરથી આવેલો છે, તેનો અર્થ થાય છે કે સંખ્યા અથવા તો ગણવું. બરાબર, એટલા માટે તેને Z વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની તથા સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી, તે અસંખ્ય છે. તમને અગાઉ કીધું તેમ કે કારણ કે આની કોઈ પણ સંખ્યાની શરૂઆત કોઈ જગ્યાએ થતી નથી, બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. માટે આપણે એને કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાની અંદર કોઈ પણ સંખ્યાનો, એટલે કે સૌથી નાની ક્યાં તો સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી, તે ઘણી અનંત અથવા તો અસંખ્ય છે. હવે આપણે ભણવાનું છે સમય સંખ્યાઓ, કે સમય સંખ્યાઓ વિશે, એટલે કે રિલેશન નંબર્સ કહેવામાં આવે છે. જે સંખ્યાને પૂર્ણાંક P તથા શૂન્યતર પૂર્ણાંક Q માટે Pના છેદમાં Q સ્વરૂપમાં લખી શકાય તો તે સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે સીધું સિમ્પલ
કે ભાઈ જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય અપૂર્ણાંકની અંદર કહેવામાં આવે, આને શું કહેવામાં આવે? અપૂર્ણાંક કહેવામાં આવે. જો તે સ્વરૂપે લખી શકાય તો તેને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે હવે આની અંદર જે સંખ્યાનો પૂર્ણાંક પી એટલે પૂર્ણાંક એટલે જે માઇનસ બી હોઈ શકે, પ્લસમાં બી હોઈ શકે, તથા શૂન્યતર પૂર્ણાંક ક્યુ એટલે ક્યુ શૂન્યતર નથી. શૂન્યતર એટલે કે 0 હોવી જોઈએ નહીં. તેના માટે તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. જ્યાં પી તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક છે, એટલે કે જો અહીંયા ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 લખેલો છે, એટલે કે ક્યુની કિંમત હંમેશા 0 હશે નહીં, બાકી તો એ સંખ્યા અસ્તિત્વ જ હશે નહીં. તેને સંકેતમાં ક્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. અંગ્રેજી શબ્દ રિલેશન એન્ડ રેટિયન પરથી આવેલ છે અને ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ એટલે કે ક્વોટન્ટ પરથી આવેલો છે, એટલે કે એને ક્યુ વડે એટલે જ દર્શાવવામાં, સંકેતમાં એટલે ક્યુ વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી, પરંતુ સમય સંખ્યાઓ અસંખ્ય છે. તમને કીધું તેમ કે સમય સંખ્યા પણ ની શરૂઆત કોઈ જગ્યાએથી થતી નથી. ક્યાંથી શરૂઆત થાય છે એ કોઈ ખ્યાલ નથી, પરંતુ એની અંદર બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. માઇનસનો બી સમાવેશ થઈ જાય, પ્લસનો બી સમાવેશ થઈ જાય. એને આપણે કોઈ પણ રીતે લખી શકીએ. એટલે કે જો અહીંયા ક્યુ બરાબર 1/2, -3/4, 0/5, 7/2, ડોટ ડોટ ડોટ, અને આ બાજુ બી ડોટ 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 આવશે. માઇનસ હશે તો આ બાજુ બી ડોટ આવશે, અને આ બાજુ પ્લસ હશે તો પણ આવશે. દરેક પ્રાકૃતિક સંખ્યાઓ તથા પૂર્ણ સંખ્યાઓ તેમજ પૂર્ણાંક સંખ્યાઓએ એ સમય સંખ્યા પણ છે. તમને સવાલ પૂછવામાં આવે કે શું સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે? તો હા, કારણ કે સમય સંખ્યાની અંદર આ બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે 7 એકલો નથી, પરંતુ 7/2 પણ લખી શકાય. -2 તો -2/1 પણ લખી શકાય. મને કે તમે 0 કહો તો સર 0 તો 0/1 પણ આપણે સંખ્યા લખી શકીએ છીએ. એ પણ કઈ છે? સમય સંખ્યા છે. ટૂંકમાં સમય સંખ્યા એટલે અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે, જે આપણે 8મા ધોરણની અંદર સ્ટડી કરી ગયા છીએ. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે છે અથવા તો અનંત આવૃત મળે છે. એટલે કે સમય સંખ્યાનું છે દશાંશ સ્વરૂપ, એટલે કે પોઈન્ટની અંદર જે આપણે ભાગાકાર કરીએ તે શાંત મળે. શાંત એટલે કે ભાગાકાર કરતાં આપણને ચોક્કસ જવાબ મળી જાય તે, અથવા તો અનંત આવૃત મળે છે, એટલે કે પછી ભાગાકાર કર્યા પછી આપણને અનંત સંખ્યા મળ્યા કરતી હોય. દાખલા તરીકે 1/2, એટલે કે આનો ભાગાકાર કરીએ તો 0.2 આવે, અથવા તો 2 બીજો કે 2/3 બરાબર 0.6. ઉપર 12 દર્શાવેલું છે. કેમ? કારણ કે એ અસંખ્ય મળ્યા રાખશે. જો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ચલો, દાખલા તરીકે આપણે પાછળ જોઈએ કે 2/3 એટલે કે 0.612 આવે. કેમ 12? કારણ કે 6 રિપીટ થયા રાખશે, એટલે અનંત આવૃત કહેવામાં આવે. અને જો જવાબ પોઈન્ટ પછી ચોક્કસ આવી જાય તો તેને શાંત કહેવામાં આવે. એટલે કે આનો આપણે ભાગાકાર કરીએ તો 2/3, એટલે કે હવે 3 વડે ભાગ ન ચાલે, એટલે અહીંયા 0 મૂકવું પડે, અહીંયા એટલે 0 પોઈન્ટ મૂકવો પડે. એટલે 3×18 માઇનસ કરો, 20માંથી ડાયરેક્ટલી 18 બાદ કરો એટલે જવાબ આવે 2. પાછો આગળ ભાગ ચાલવો પડે એટલે 20, એટલે 3×18 માઇનસ કરો, પાછા 2 વધે, પાછો જો ભાગ ચાલો એટલે 0, એટલે 20 આવે. એટલે 3×18 માઇનસ કરો, 2 આવે, ફરી પાછા 0 મૂકો. મતલબ આ રીતે 6 આગળ આવ્યા જ રાખશે, એટલે એને 0.612 વડે દર્શાવવામાં આવે, જેને ટૂંકમાં આપણે અહીં 6 આગળ ન લખો એટલે એને આ રીતે દર્શાવવામાં આવે. હવે બીજો એક તમને એક્ઝામ્પલ આપ્યો હતો કે 1/5. તો શું? તો એનો ભાગાકાર કરીએ આપણે 1/5, એટલે કે 1/5 એટલે 1/5. હવે આનો ભાગાકાર શક્ય નથી, એટલે આપણે અહીંયા 0 મૂકીએ તો અહીંયા આપણે 0 પોઈન્ટ મૂકવો પડે. તો 5×2 = 10 થઈ ગયો. અહીંયા આપણે શું આવી ગયો? જવાબ ચોક્કસ મળી ગયો. મતલબમાં એને શાંત કહેવામાં આવે. શું કહેવામાં આવે? શાંત. અને આને શું કહેવામાં આવે? અનંત આવૃત કહેવામાં આવે. અનંત આવૃત કહેવામાં આવે છે. એ સમય સંખ્યાની અંદર આપણને જોવા મળે છે. ચલો હવે જોઈએ અસમય સંખ્યાઓ, એટલે કે ઇન
રેશનલ નંબર્સ એટલે કે સમય સંખ્યા કરતાં વિરુદ્ધ. એટલે કે જે સંખ્યાને પૂર્ણાંક પી તથા શૂન્યેતર પૂર્ણાંક ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તો તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે. એટલે મતલબમાં સમય સંખ્યાનું વિરુદ્ધ કે જે ભાઈ જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાતું હોય તો તેને આપણે અસમય સંખ્યા કહીશું. ચલો, અસમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાતી નથી એટલે અસમય સંખ્યાઓ અસંખ્ય છે કહેવામાં આવે. એટલે અસમય સંખ્યાઓ અસંખ્ય છે. એ પણ કેવી છે? અસંખ્ય છે. ઓકે, દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, ઘનમૂળમાં 10 વગેરે આવી સંખ્યાઓને એટલે કે જેનો વર્ગમૂળ ન નીકળી શકતો હોય તેને આપણે શું કહીશું? અસમય સંખ્યાઓ કહીશું. બરાબર. ચલો, અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય છે. અનંત આવૃત હોય છે એટલે કે ચોક્કસ હોતું નથી, ગમે તે સંખ્યા આવ્યા જ રાખે. જો દાખલા તરીકે 0.01, 001, 0001, 0001. હવે દાખલા તરીકે આપણે બીજી કોઈ સંખ્યા પણ બનાવી શકીએ એટલે કે 0.02, 002, 002, 000002 આવી બધી સંખ્યાઓને એટલે મતલબ અચોક્કસ હોય કે જે રિપીટ ન થતી હોય પરંતુ અસંખ્ય કંઈ ચોક્કસ ન હોય તો તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે છેલ્લો લાસ્ટ આપણે વાસ્તવિક સંખ્યા હોય કે રિયલ્સ નંબર કહેવામાં આવે. રિયલ્સ નંબર એટલે શું કે ખરેખર એટલે કે બધી સંખ્યાનો આની અંદર સમાવેશ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે બધી સંખ્યાનો આ એક પિતા કહેવામાં આવે એમ કહે તો ચાલે. બરાબર, કારણ કે સમય સંખ્યાની અંદર બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય અને અસમય સંખ્યા એટલે બધી સંખ્યાનો આની અંદર સમાવેશ થઈ જાય. મતલબમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો જે જૂથ બને છે તેને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર, તેને સંકેતમાં R વડે દર્શાવવામાં આવે છે. ઓકે બાળકો, હવે આપણે અહીંયા થિયરી પૂરી થાય છે. હવે સ્વાધ્યાય માટે આપણે નેક્સ્ટ વિડીયો જોવો પડે.